dissipated in watts in the circuit shown in the figure is. હવે આપણે આપેલા પરિપથની અંદર કુલ પાવર કેટલો ડિસિપેટ થાય એ જોવાનું છે. તો પરિપથનું પહેલાં તો આપણે સમતુલ્ય અવરોધ શોધી લઈએ. તો 6 ઓહમ અને 3 ઓહમ સમાંતરમાં છે. એટલે એના સમતુલ્ય અવરોધને આપણે R1 કહીએ. તો R1 એટલે 6 ગુણાકારમાં 3 છેદમાં 6 વત્તા 3 એટલે 6 ગુણાકારમાં 3 છેદમાં 9. તો 6 ના છેદમાં 3 એટલે 2 ઓહમ. હવે આ R1 અને 4 ઓહમ શ્રેણી જોડાણમાં થશે. તો એના સમતુલ્ય અવરોધને આપણે R કહીએ તો એ R1 વત્તા 4 એટલે 2 વત્તા 4 8 ઓહમ થાય. 6 ઓહમ થાય. તો હવે આ 6 ઓહમમાં વપરાતો પાવર P ઇઝ ઇક્વલ ટુ V²/R થાય. V² એટલે 6 V² એટલે 18નો વર્ગ એના છેદમાં 6. તો 18 ગુણાકારમાં 3 એટલે 54. તો 54 વોટ એ આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. A source of EMF having the internal resistance of 6 ohm dissipates maximum power in circuit consisting of 3 resistors R1, R2 and R3 as shown. Then હવે પહેલાં તો આપણે 6 ઓહમનો આંતરિક અવરોધ હોય એવી એક બેટરી છે. તો આ બેટરીનું વોલ્ટેજ V શોધવાનું છે અને I3 પ્રવાહ શોધવાનો છે. તો સમજો આ 2 એમ્પિયર પ્રવાહ આવે એ 3 ભાગમાં વહેંચાય છે. એટલે 2 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 0.8 પ્લસ 0.4 પ્લસ I3 થાય. એના પરથી I3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0.8 માઇનસ 0.4 એટલે આ 2 માઇનસ 1.2 એટલે 0.8 એમ્પિયર. તો એક તો I3 આપણને મળ્યું 0.8 એમ્પિયર. બરાબર. હવે V શોધવું છે. તો સમજો જ્યારે તમારો આંતરિક અવરોધનું મૂલ્ય એ બાહ્ય અવરોધ જેટલું થાય ત્યારે પરિપથમાં પાવર મહત્તમ હોય. ખાસ અગત્યનું. આ પરિપથમાં જ્યારે R બરાબર R થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર મહત્તમ હોય. આ એક આખો કન્સેપ્ટવાળો દાખલો જ છે. એટલે આપણે અત્યારે યાદ રાખશું કે જ્યારે કોઈ બેટરી સાથે એનો આંતરિક અવરોધ હોય ત્યારે એની સાથે સંકળાયેલો જે બાહ્ય અવરોધ કેપિટલ R હોય એનું મૂલ્ય અને આંતરિક અવરોધનું મૂલ્ય જ્યારે સરખું થાય ત્યારે ટોટલ પરિપથનો પાવર મહત્તમ હોય. હવે અહીંયા આપણે વિચારીએ ને તો આ જે 3 અવરોધો છે R1, R2 અને R3 એનો સમતુલ્ય અવરોધ એ R થશે. અને એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય જ્યારે 6 ઓહમ થાય ત્યારે આપણો પરિપથની અંદર પાવર છે તે મહત્તમ થાય. એટલે આના સમતુલ્ય અવરોધને જો હું R ગણું તો હવે આ સર્કિટ કંઈક આવી થાય.
આને હું આર ગણી લઉં, અહીંથી આ 2 એમ્પિયર કરંટ પાસ થાય છે, આ એનો આંતરિક અવરોધ છે સ્મોલ આર, અને સ્મોલ આર બરાબર 6 ઓહમ, અને આ વી છે. તો એનો મતલબ એવો થયો કે પાવર મહત્તમ થાય ત્યારે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, પણ સ્મોલ આરની કિંમત તો છે 6 ઓહમ, એટલે 6 ઓહમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, એટલે આપણને કેપિટલ આર બરાબર 6 ઓહમ મળી ગયો. તો હવે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એટલે વી ઇઝ ઇક્વલ ટુ આઈની વેલ્યુ 2, પણ આરની વેલ્યુ પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે સ્મોલ આર પ્લસ કેપિટલ આર થાય, એટલે 2 ઇન્ટુ 6 પ્લસ 6, એટલે 6 દુ 12, 12 ગુણાકારમાં 2 એટલે 24, તો 24 વોલ્ટ થાય. એટલે જો પરિપથનો બાહ્ય અવરોધ છે એના આંતરિક અવરોધ જેટલો થાય તો આઈ 6 ઓહમ થાય ને આઈ 6 ઓહમ થાય, એટલે 6 ને 6 શ્રેણીમાં આવે, એટલે ટોટલ પરિપથનો અવરોધ 12 ઓહમ થાય. તો પરિપથનો અવરોધ 12 ઓહમ છે, પ્રવાહ 2 એમ્પિયર છે, તો વોલ્ટેજ વી બરાબર આઈ આર, એટલે આપણે અહીંયા આર ડેશ કીધું આ સમતુલ્ય અવરોધને, તો 2 ઇન્ટુ 12 એટલે 24 વોલ્ટ થાય. તો 24 વોલ્ટ અને 0.8 એમ્પિયર એવો આન્સર છે એ, એટલે આપણો આન્સર આવશે એ. ખ્યાલ આવી ગયો બધાને? 3 identical resistance each of 10 ohm are connected as shown in the figure. The maximum power that can be consumed by individual resistor is 20 watt. Then the maximum power consumed by the combination is. આકૃતિની અંદર 10-10 ઓહમના 3 અવરોધને આકૃતિમાં જેમ જોડેલા છે એ રીતે જોડ્યા છે. હવે 10 ઓહમના અવરોધમાંથી મહત્તમ પ્રવાહ, મહત્તમ પાવર 20 વોટ મળે છે. તો સમજો, અહીંયા આકૃતિ હું ફરીથી ડ્રો કરું. હવે 10 ઓહમના અવરોધમાં મહત્તમ પાવર 20 વોટનો છે. મતલબ શું થયો? તમે પ્રવાહનું મહત્તમ મૂલ્ય નક્કી કરી શકો કે 10 ઓહમમાંથી મહત્તમ કેટલો પ્રવાહ પસાર થઈ શકે. તો 10 ઓહમના અવરોધમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ IM એ આપણે શોધવું છે. તો એને પ્રવાહને આપણે IM કહીએ. તો હવે IM સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ 20 વોટ, એટલે IM સ્ક્વેર આરની વેલ્યુ 10 ઓહમ બરાબર 20, એટલે IM સ્ક્વેર બરાબર 2, એટલે IM બરાબર √2 એમ્પિયર. હવે સમજો, 3 અવરોધમાંથી વધુમાં વધુ √2 એમ્પિયર પસાર થઈ શકે. જો હું આ બેમાંથી √2 એમ્પિયર પ્રવાહ પસાર કરવાની ટ્રાય કરું તો ત્રીજો જે અવરોધ છે એમાં બેનો સરવાળા જેટલો, એટલે 2IM કરંટ પાસ થાય, તો ત્રીજો અવરોધ છે તે બળી જાય. બરાબર? એનો મતલબ એવો થયો કે આમાંથી પસાર થતો પ્રવાહ જો IM હોય તો આમાં મહત્તમમાં મહત્તમ પાવર 20 વોટ જનરેટ થાય. તો ઓટોમેટિકલી અહીંયા છે એ પ્રવાહ એનો અડધો થઈ જશે, IM/2. તો બંને મળીને IM/2 પ્લસ IM/2, પહેલાંમાંથી IM જાય તો 3માંથી કોઈ પણ અવરોધ છે એ ફ્યુઝ ન થાય અને ત્રણેયમાંથી પરિપથ છે એ બરાબર ચાલ્યા રાખે. તો હવે આવી કન્ડિશનની અંદર પરિપથની અંદર પાવર કેટલો કન્ઝ્યુમ થાય તે આપણે જાણવું છે. તો હવે કુલ પાવર
ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. P1 એટલે Im/2 એનો સ્ક્વેર R પ્લસ Im/2 એનો સ્ક્વેર R પ્લસ Im નો સ્ક્વેર R, એટલે એ Im સ્ક્વેર R/4 પ્લસ Im સ્ક્વેર R/4 પ્લસ Im સ્ક્વેર R, એટલે 1/2 Im સ્ક્વેર R પ્લસ Im સ્ક્વેર R, એટલે 3/2 Im સ્ક્વેર R. તો 3/2 Im સ્ક્વેર એટલે √2 નો સ્ક્વેર એટલે 2 અને R ની વેલ્યુ 10 એટલે 30 વોટ થાય. તો પરિપથમાં કન્ઝ્યુમ થતો મહત્તમ પાવર 30 વોટ, એટલે આપણો આન્સર આવશે સી. Consider 4 circuits shown in the figure below, in which circuit power dissipated is greatest. Neglect the internal resistance of the power supply. એટલે આપણને 4 જુદી જુદી સર્કિટ આપી છે. 4 સર્કિટમાંથી કઈ સર્કિટમાં જે પાવરનું ડિસિપેશન થતું હોય તે મહત્તમ હોય, એટલે કે મહત્તમ પાવર વ્યય શેમાં થાય છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. પહેલાં આપણે એ જોઈએ. હવે એની અંદર શું છે, આર ને આર સમાંતરમાં છે, એટલે એનો સમતુલ્ય અવરોધ R' એ R/2 થશે. તો હવે એની અંદર પાવર P1 કહીએ આપણે, તો P1 એટલે E²/R', એટલે E²/R/2 એટલે 2E²/R, બરાબર. હવે બીમાં જોઈએ તો બીની અંદર R ને R2R એટલે R પ્લસ R2R. તો એમાં P2 કહીએ આપણે, તો P2 એટલે E²/2R. પછી સી ઓપ્શનમાં જોઈએ તો સીની અંદર R ને R સમાંતરમાં છે, એટલે એ R/2 થશે, અને એની સાથે R શ્રેણીમાં છે, એટલે ટોટલ પરિપથનો અવરોધ થશે 3R/2. તો P3 બરાબર E²/2R/3, એટલે સોરી 3R/2 એટલે 2E²/3R. અને ડી ઓપ્શનમાં R ને R શ્રેણીમાં એટલે 2R અને R સમાંતરમાં એટલે 2R/R/2R પ્લસ R, એટલે 2R/R/3R, એટલે એ થશે 2R/3. તો હવે એમાં પાવર P4 એટલે E²/2R/3, એટલે 3E²/2R. હવે જુઓ, એ ઓપ્શનમાં 2E²/R, બી ઓપ્શનમાં E²/2 એટલે 0.5 E²/R. અહીંયા 2/3 એટલે 0.67 E²/R, અને આ 3/2 એટલે 1.5 E²/R. તો સૌથી મોટું કોણ છે? P1, 2 E²/R. તો આપણો આન્સર આવશે એ. Resistances P, Q, S and R are arranged in a cyclic order to form a balanced Wheatstone bridge. એટલે તમને અહીંયા બેલેન્સ Wheatstone bridge P, Q, S, R.
સાયક્લિક ઓર્ડરમાં છે એટલે કન્ટિન્યુટીમાં છે આવી રીતે. હવે આ બેલેન્સ્ડ છે એટલે P બાય Q ઇઝ ઇક્વલ ટુ R બાય S થશે. The ratio of power consumed in the branches P plus Q and R plus S is. હવે સમજો ઉપરની જે બ્રાન્ચ છે એનો પાવર કન્ઝપ્શન થશે એનો સમતુલ્ય અવરોધ થશે P પ્લસ Q. નીચેની બ્રાન્ચનો સમતુલ્ય અવરોધ થશે R પ્લસ S. બંનેમાં બેટરી તો સરખા વોલ્ટેજની જ લાગુ પડેલી છે એટલે P પ્લસ Qની અંદર પસાર થતો આપણે એમાં વપરાતો પાવર P પ્લસ Qમાં વપરાતો પાવર P1 કહીએ તો P1 એટલે V² અપોન P પ્લસ Q અને R પ્લસ Sમાં વપરાતો પાવર એને P2 કહીએ તો P2 એટલે V² અપોન R પ્લસ S. ધ રેશિયો પૂછ્યો છે એટલે P1 બાય P2 પૂછ્યું છે તો V² અપોન P પ્લસ Q છેદમાં V² અપોન R પ્લસ S એટલે R પ્લસ S અંશમાં જશે છેદમાં V². આ બે કેન્સલ તો R પ્લસ S અપોન P પ્લસ Q. હવે આવો ઓપ્શન કે તમને આપ્યો નથી R પ્લસ S છેદમાં P પ્લસ Q. આને સમીકરણ નંબર 2 રાખી દો. હવે એક પરથી આ P બાય Q ઇઝ ઇક્વલ ટુ R બાય S. તો P બાય Q બરાબર R બાય S છે એના પરથી મારે આના જેવું લાવવું છે. તો અંશમાં યોગ પ્રમાણ લેતા તો P પ્લસ Q અપોન Q ઇઝ ઇક્વલ ટુ R પ્લસ S અપોન S. તો આ S બાય Q ઇઝ ઇક્વલ ટુ R વત્તા S અપોન P પ્લસ Q. સમીકરણ નંબર 3. હવે P બાય Q બરાબર R બાય S એટલે એક પરથી S બાય Q જો આ S છે એ અંશમાં જાય અને P છેદમાં આવે તો S બાય Q બરાબર R બાય P થાય. તો 3 અને 4 પરથી S બાય Qની કિંમત R બાય P મૂકી દઈએ બરાબર R વત્તા S છેદમાં P પ્લસ Q. હવે R વત્તા Sના છેદમાં P પ્લસ Q સમીકરણ 2 તો P1 બાય P2ની કિંમત થાય એટલે P1 બાય P2 આને આપણે 5 કહીએ તો 2 અને 5 પરથી P1 બાય P2 બરાબર R બાય P. હવે R બાય P ઓપ્શન છે આપણો જવાબમાં એટલે આન્સર આવશે B. ફરીથી એક વખત રિવિઝન જુઓ. તમને બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ આપ્યો છે એટલે P બાય Q એના છેદમાં R બાય S સમીકરણ 1. બીજું તમને એમ કીધેલું છે કે ભાઈ બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ હોય એટલે વચ્ચે ગેલ્વેનોમીટર ન હોય એટલે વચ્ચેનો અવરોધ આપણે ગણતા નથી. તો ઉપરની બે બ્રાન્ચનો સરવાળો થાય એટલે P પ્લસ Q થાય. નીચેની બે બ્રાન્ચ શ્રેણીમાં છે એટલે R પ્લસ S થાય એનો સમતુલ્ય અવરોધ. તો P પ્લસ Q બ્રાન્ચની અંદર વપરાતો પાવર હવે બંને સમાંતરમાં છે એટલે બેયનો વોલ્ટેજ સરખો છે એટલે પાવર એટલે V² બાય R સૂત્ર લાગુ પડે. તો P1 એટલે V² બાય ઉપરની બ્રાન્ચનો અવરોધ એટલે P પ્લસ Q. P2 એટલે V² અપોન નીચેની બ્રાન્ચનો અવરોધ એટલે R બાય S. તો P1 બાય P2 ગુણોત્તર લઈએ આપણે તો V² અપોન PQ છેદમાં V² અપોન R પ્લસ S. તો R પ્લસ S અંશમાં જાય V² કેન્સલ થાય
એટલે આર પ્લસ એસના છેદમાં પી પ્લસ ક્યુ આવે, સમીકરણ 2. હવે આર પ્લસ એસના છેદમાં પી પ્લસ ક્યુ તમારો જવાબ આવી ગયો, પણ ઓપ્શનમાં નથી. એટલે આપણે આના પરથી ઓપ્શનમાં જેવું આપ્યું છે 4 વસ્તુ, એમાંથી કંઈક એના જેવું લાવવું છે. તો આને સમીકરણ 2 રાખી દીધું. હવે સમીકરણ 1ને ફરીથી લખ્યું અને એમાં અંશમાં યોગ પ્રમાણ લીધું. તો પી પ્લસ ક્યુના છેદમાં ક્યુ બરાબર આર પ્લસ એસના છેદમાં એસ આવ્યું. તો આર પ્લસ એસના છેદમાં પી પ્લસ ક્યુ બરાબર એસ બાય ક્યુ થાય. એ સમીકરણ 3 રાખ્યું. હજી એસ બાય ક્યુ જવાબમાં નથી ઓપ્શનમાં. તો હવે પાછું સમીકરણ 1 જોયું અને એસ બાય ક્યુ કર્યું સમીકરણ 1 પરથી. તો જવાબ આવ્યો એસ બાય ક્યુ એટલે આર બાય પી. એટલે એને સમીકરણ 4 કર્યું, 3 ને 4 ને સરખાવી દીધા. તો આર બાય પી બરાબર આર પ્લસ એસ છેદમાં પી પ્લસ ક્યુ. હવે આર પ્લસ એસના છેદમાં પી પ્લસ ક્યુની કિંમત સમીકરણ 2માં મૂકી દીધી, આર બાય પી. એટલે આપણો આન્સર આવ્યો બી. An electric bulb rated 500 watt at 100 volt is used in a circuit having a 200 volt supply. The resistance R that must be put in series with the bulb so that the bulb draws 500 watt is. હવે સમજો, એક બલ્બ છે, એનું પાવર પી આપ્યું છે તમને 500 વોટ અને વોલ્ટેજ આપ્યું છે 100 વોલ્ટ. જ્યારે કોઈ બલ્બનો તમને પાવર આપ્યો હોય અને વોલ્ટેજ આપ્યો હોય તો એના પરથી તમને 2 વસ્તુ મળે. એક મળે રેઝિસ્ટન્સ આર, આર એટલે V² બાય પી. તો અહીંયા એ 100 × 100 અપોન આ 500, આ 2 કેન્સલ થાય, 100/5 એટલે 20 ઓહમ થાય. એટલે એક મળે તમને બલ્બના ફિલામેન્ટનો અવરોધ, જે V² બાય પી કરવાથી મળે, અને બીજું મળે એ આઈ મળે. આઈનું અત્યારે કંઈ કામ નથી, ખાલી હું સમજાવું છું, પછી હું કાઢી નાખીશ એને. આઈ તમને મળે એ પી = VI, એના પરથી આઈ એટલે પી બાય વી મળે. પી બાય વી અહીંયા આપણે સપોઝ શોધીએ બી ખરા. તો 500/100 એટલે મળ્યું 5 એમ્પિયર. આ 5 એમ્પિયર શું હોય? તો આ 5 એમ્પિયર છે એ બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ છે. એટલે જે બલ્બની પ્રવાહ ક્ષમતા છે. આનાથી વધુ બલ્બ કરંટ પાસ થાય બલ્બમાંથી તો બલ્બનો ફિલામેન્ટ ફ્યુઝ થઈ જાય, ઉડી જાય, બલ્બ ઉડી જાય. એટલે કયો બલ્બ ઉડી જશે એ નક્કી કરવું હોય ને તો આપણે આઈ બરાબર પી બાય વી પરથી કરી શકીએ. ક્લિયર? એટલે અત્યારે આપણને આઈનું કંઈ કામ નથી, પણ આ 2 વસ્તુ મેં સાથે સાથે સમજાવી દીધી કે તમને જ્યારે કોઈ બલ્બ માટે પી આપ્યું હોય અને વી આપ્યો હોય, 2 વસ્તુ આપી હોય તો એક તો બલ્બનો ફિલામેન્ટનો અવરોધ આર મળે. આ આર છે ને એ પછી તમે એ બલ્બને 100 વોલ્ટનો બલ્બ છે અહીંયા, એને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડો કે 400 વોલ્ટના સપ્લાય સાથે જોડો કે ગમે એની સાથે જોડો, અવરોધ આર ક્યારેય બદલાય નહીં. તમે બલ્બને જુદા જુદા સપ્લાય સાથે જોડો તો એમાંથી ફિલામેન્ટમાંથી પસાર થતો એકચ્યુઅલ પ્રવાહ એ સર્કિટ મુજબ તમે શોધી શકો. એ એકચ્યુઅલ પ્રવાહનું મૂલ્ય બલ્બની પ્રવાહ ક્ષમતા જે પી બાય વી કરવાથી મળી હોય એના કરતાં જો ઓછો હોય તો બલ્બને કાંઈ ન થાય, પણ એના કરતાં જો વધુ હોય તો બલ્બ ઉડી જાય. બરાબર? એટલે આઈ એમાંથી પસાર થતો એકચ્યુઅલ પ્રવાહ નથી, એમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ છે જે પી બાય વી કરવાથી મળે. હવે શું પૂછ્યું છે? ધ રેઝિસ્ટન્સ આર ધેટ મસ્ટ બી પુટ ઇન સિરીઝ વિથ ધ બલ્બ. એટલે કે બલ્બ સાથે આર મૂલ્યનો કેટલો અવરોધ જોડવો જોઈએ કે જેથી બલ્બને હું 200 વોલ્ટના સપ્લાય સાથે આ શ્રેણી જોડાણને જોડું તો બલ્બ છે એ પોતે 500 વોટનો પાવર કન્ઝપ્શન કરે. હવે બલ્બ છે એ 500 વોટનું પાવર કન્ઝપ્શન કરે ત્યારે બલ્બમાંથી પસાર થતો પ્રવાહ
જ્યારે બલ્બનો પાવર 500 વોટ હોય ત્યારે બલ્બમાંથી પસાર થતો પ્રવાહ, તો I બરાબર, હવે સીધું I નહીં મળે અહીંયા, કારણ કે તમને પાવર છે, બલ્બનો ફિલામેન્ટનો અવરોધ છે જે બદલાવાનો નથી, એટલે I² બરાબર P, તો I² બરાબર P/R. Pની વેલ્યુ 500, Rની વેલ્યુ 20 શોધ્યું છે ઉપર આપણે, એટલે આ બે કેન્સલ થાય તો 25, એટલે I બરાબર શું આવશે? 5 એમ્પિયર. તો જ્યારે બલ્બમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બના ફિલામેન્ટનો અવરોધ તો 20 ઓહમ છે, એટલે 5નો વર્ગ 25, I²R એટલે 25 ગુણાકારમાં 20 એટલે 500 વોટનો પાવર કન્ઝપ્શન થાય. તો હવે આ 5 એમ્પિયર બલ્બમાંથી પાસ થાય એના માટેની સાથે શ્રેણીમાં કેટલું જોડવું જોઈએ? હવે સમજો, બલ્બને હું પરિપથમાં જોડું છું, એની સાથે એક અવરોધ R જોડું છું, અને આને હું 500 વોલ્ટનો સપ્લાય આપું છું, 200 વોલ્ટનો સપ્લાય આપું છું. આ અવરોધ R છે, આ બલ્બનો ફિલામેન્ટનો અવરોધ છે એ RB છે, બરાબર, આને આપણે RB કહીએ. ત્યારે પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે, તો V = I × RB + R થશે, એટલે 200 બરાબર 5, આ 20 + R, 200/5 એટલે 40, તો 40 બરાબર 20 + R, એટલે R બરાબર 40 - 20 એટલે 20 ઓહમ. તો આપણો આન્સર આવશે C, 20 ઓહમ. એક વખત રિવિઝન કરાવી દઉં. આપણી પાસે એક બલ્બ છે જેનો પાવર 500 વોટ છે, વોલ્ટેજ 100 વોટ છે, બરાબર. હવે આવો બલ્બ હોય તો એનો અવરોધ મને મળે, ફિલામેન્ટના અવરોધને આપણે RB કહીએ, તો એ V²/P, એના પરથી મને 20 ઓહમ મળ્યો. હવે આ બલ્બને હું 200 વોલ્ટના સપ્લાય સાથે જોડું છું. બલ્બ ઉપર લખેલું શું છે? 500 વોટ અને 100 વોલ્ટ, પણ 100 વોલ્ટની જેની કેપેસિટી છે ને મેં જોડ્યો કોની સાથે? 200 વોલ્ટ સાથે. તો 200 વોલ્ટ સાથે હું જોડું, સીધો જોડું તો કદાચ એવું બને કે 200 વોલ્ટનો સપ્લાય સાથે જોડવાથી બલ્બ ઉડી જાય, એટલે બલ્બ ઉડે નહીં, એટલે એની સાથે હું કંઈક સિરીઝમાં એક રેજિસ્ટર જોડું છું R મૂલ્યનો. તો હું 200 વોલ્ટના સપ્લાય સાથે આ બલ્બને જોડું છું, એની સાથે શ્રેણીમાં હું R જોડું છું, અને પછી હું એને 200 વોલ્ટના વોલ્ટેજ સાથે જોડું, આકૃતિમાં બતાવ્યું છે એ મુજબ. તો આરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી બલ્બની અંદર વપરાતો પાવર 500 વોટનો હોય? હવે બલ્બમાં વપરાતો પાવર 500 વોટનો હોય તો એના માટે બલ્બમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોવો જોઈએ? તો આપણે ઊંધી ગણતરી કરી કે P બરાબર I² RB, તો એના પરથી I² શોધું તો એ P/RB થાય, એટલે I²માં Pની કિંમત છે 500 વોટ, RB મને 20 ઓહમ ખબર છે, તો 50/2 થાય એટલે 25 થશે I²ની વેલ્યુ, તો Iની વેલ્યુ 5 એમ્પિયર મળશે. હવે આ 5 એમ્પિયર થવા માટે આરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો V = IR, અહીંયા બે શ્રેણીમાં છે તો અવરોધ R એટલે RB + R, તો V બરાબર I બ્રેકેટમાં RB + R, એટલે 200 બરાબર 5 બ્રેકેટમાં 20 + R, એના પરથી R શોધું તો 20 ઓહમ હોવું જોઈએ, એટલે આપણો આન્સર આવશે C, 20 ઓહમ. Of 4 degrees Celsius is observed in a conductor by passing a current. If the current is tripled, the rise of temperature will be. હવે કંડક્ટરમાંથી આપણે જ્યારે કરંટ પાસ કરીએ ત્યારે
એના તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. ધારો કે આપેલ અવરોધમાંથી ટી સમય માટે I જેટલો પ્રવાહ પસાર કરતા તેના તાપમાનમાં ડેલ્ટા થીટા જેટલો વધારો થાય છે. તો એનો મતલબ એવો થયો, આપણે ઉષ્મા ઉર્જા H બરાબર I²RT થાય અને આ જૂલમાં લઈએ એટલે W લઈએ Hની જગ્યાએ. I²RT જેટલી જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા કોને મળે? તો કે પાણીને મળે, તો એ કંડક્ટરને મળે. તો કંડક્ટરનું તાપમાનમાં થતો વધારો આપણે JH કહીએ. તો W બરાબર JH, W બરાબર I²RT, આ J અને H એટલે MC ડેલ્ટા થીટા. હવે આ I પ્રવાહની જગ્યાએ હું 3I કરંટ પાસ કરું ત્યારે તાપમાનમાં કેટલો વધારો થાય? તો સમય તો એટલો જ રાખવાનો છે. પહેલાં જો મેં 1 મિનિટ માટે કરંટ પાસ કર્યો હોય તો 3I કરંટ પાસ કરવું એ 1 મિનિટ માટે જ કરવાનો છે. તો જ આપણે બે વચ્ચેનું રિલેશન એટલે ગિવન ટાઈમ માટેની વાત છે. તો હું અહીં એમ કહી શકું કે I² ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા થીટા છે. તો I² બાય I ડેશનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા થીટા ડેશ. તો ડેલ્ટા થીટા ડેશને હું સૂત્રનો કરતા કરું તો ડેલ્ટા થીટા ડેશ બરાબર ડેલ્ટા થીટા ગુણાકારમાં I ડેશનો સ્ક્વેર છેદમાં I². હવે ડેલ્ટા થીટા એટલે 4 ડિગ્રી સેલ્સિયસ, આ 3Iનો સ્ક્વેર છેદમાં Iનો સ્ક્વેર. તો 4 અહીંયા 3નો વર્ગ 9 એટલે આ 36 ડિગ્રી સેલ્સિયસ થાય. તો તાપમાનમાં થતો વધારો 36 ડિગ્રી સેલ્સિયસનો હોય એટલે આન્સર આવે ડી. Bulbs marked 40 watt 220 volt and 60 watt 220 volt when connected in series. Across the same voltage supply of 220 volt, the effective power is P1. When connected in parallel, the effective power is P2. Then P1 by P2 is. એટલે તમને અહીંયા સમજો, એક બલ્બ છે, બલ્બ નંબર 1, એનો પાવર આપ્યો છે 40 વોટ, એને હું P1 ડેશ કહું અથવા તો P1 કહું, અને એનું વોલ્ટેજ આપ્યું છે 220 વોલ્ટ. બલ્બ નંબર 2 છે, એનો પાવર P2 એ 60 વોટ છે, એનો વોલ્ટેજ બી એટલો જ છે 220 વોલ્ટ. હવે બે અવરોધને હું એટલે બે બલ્બને હું શ્રેણીમાં જોડું તો એનો સમતુલ્ય પાવર PS, તો મેં તમને કીધેલું કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલી 20 વોલ્ટના બલ્બ સાથે હું કોઈને જોડું એક અવરોધને ત્યારે એનો પાવર P1 હોય, બીજા અવરોધને જોડું તેનો પાવર P2 હોય. હવે બે અવરોધને હું શ્રેણીમાં જોડું ને એને હું 20 વોલ્ટ સાથે જ જોડું તો એના શ્રેણીનો સમતુલ્ય અવરોધ છે એ કેપેસિટર જેવું સૂત્ર બને અને એનું સમીકરણ થાય P1 P2 છેદમાં P1 પ્લસ P2. એટલે આપણે અહીંયા P1 પ્લસ P2 પૂછ્યું છે, એ P1 P2 છે એ આ P1 P2 નથી. ત્યાં P1 એટલે PS છે અને P2 એટલે PP પેરેલલ કનેક્શનનું છે. તો આ PS એટલે P1 P2ના છેદમાં P1 પ્લસ P2 એ આપણું સૂત્ર છે, બરાબર. તો PS એટલે અહીંયા આપણું આ P1 એ શું થશે 40 ગુણાકારમાં 60 છેદમાં 40 વત્તા 60
એટલે આ 2400/100 એટલે આ 24 થશે અને સમાંતર જોડાણ માટે આ સૂત્ર PP એટલે અહીંયા આપણે P2 લેવાનું છે એ સૂત્ર તરીકે P1 + P2 થાય આને ડેશ કરી દઉં તો તમને કન્ફ્યુઝન ઓછું થાય ચાલો તો આ 40 + 60 એટલે એ થશે 100 વોટ તો હવે આપણને રકમમાં P1 + P2 પૂછ્યું છે એનો મતલબ એવો થાય કે 24/100 24/100 એટલે 0.24 તો આન્સર આવશે C